શરણાયો વાગશે અને તારા આંગણાનું એક પંખી બનીને હું ઉડી જઈશ. તું મને અત્યારથી ન ઉડાડ, હું તારો પ્રેમ ઈચ્છું છું. માં, એક પુત્ર માટે કોઈ માસૂમ પુત્રીનો બલિ આપવો એ કેટલી હદ સુધી યોગ્ય છે. આખરે મહાપાપ તારા અને તારા પુત્ર માથે જ ચડશે. નહીં નહીં, આમ ક્યારેય ન થવા દેતી માં, મારી પ્યારી માં. બસ હવે કૃપા કરી મને જન્મ લેવા દે. મને મારીશ નહીં, મને તારા બાગનું એક ગુલાબનું ફૂલ બનીને ખીલવા દે. મને કરમાવીશ નહીં. પરંતુ કોણ જાણે, સ્ત્રીઓ એ જ પુરુષ પ્રધાનમાં સમાજમાં જાતિ નિયમો વલણો સામે હાર માનીને હથિયાર હેઠા મૂકી દીધા છે કે પછી પુરુષ બનવાની આંધળી દોટમાં સ્ત્રી ભ્રૂણ હત્યામાં કઠોરતાનું કવચ ઓઢી લીધું છે. શું તેને પોતાની શક્તિ ઉપરથી ભરોસો ઉઠવા લાગ્યો છે? શું તેને પોતાની લાડકવાઈ બેટી ઉપર ભરોસો નથી? જો તેવું જ હોય તો ધિક્કાર છે નારી શક્તિને, ધિક્કાર છે સ્ત્રી ભ્રૂણ હત્યા કરનાર માતાને, અને ધિક્કાર છે તેના માતૃતત્વને. કારણ કે હું માનું છું ત્યાં સુધી એક સ્ત્રીની મંજૂરી કે ઈચ્છા વગર કોઈ પણ ડોક્ટર કે પુરુષની હિંમત છે કે તેની કુખને હાથ લગાવી શકે? અરે, દીકરી એ લક્ષ્મીનું સ્વરૂપ છે. દીકરીની ઝગમગતી દ્રષ્ટિ સામે લાખો સૂર્યની રોશની પણ ઝાંકી પડી જાય છે. આવું લાડક વાયુ પાત્ર એટલે જ દીકરી. और માતા એટલે વાત્સલ્યનું ઝરણું, પત્ની એટલે પ્રેમનું ઝરણું, પરંતુ દીકરી એટલે વાહનો દરિયો કહેવાય છે. દીકરી દાદા દાદી માતા પિતા ભાઈ દરેકને સ્નેહના બંધનથી બાંધે છે. એટલે જ દીકરીની વિદાય વેળાએ દરેકની આંખોમાંસની આંસુ વહે છે. દીકરી એટલે પિતાનો સંસાર, દીકરી એટલે માતાનો આધાર, દીકરી એટલે ભાઈનો પ્યાર. આવો ત્રિવેણી સંગમ સાર્થક કરે એ જ દીકરી. જો દીકરો એ પિતાનું રૂપ છે, પરંતુ દીકરી એ પિતાનું સ્વરૂપ છે. જો દીકરો એ પિતાનું હાથ છે, પરંતુ દીકરી એ પિતાનું હૈયું છે. દીકરી તો રૂડી સમાજની મૂડી, દીકરી વિનાની જિંદગી અધૂરી. દીકરીનું સમાજમાં જાળવો માન, જાતિ જાણવા કદી ન કરાવ્યો નિદાન. મેં તો જોયા નથી માને બારવે, મારી આંખ લડી મારે કોઈનો નથી આધાર રે. મારી આંખ લડી મેં તો જોયો નથી નાનો ભાઈ રૂવે. મારી આંખ લડી રૂવે, મારી આંખ લડી, મારી આંખ લડી. આત્માની અનુભૂતિ અને સૃષ્ટિની શ્રેષ્ઠ કૃતિ એવી જગત પિતા દ્વારા સર્જન થઈને પ્રભુનો આશીર્વાદ લઈ જીવનોને પ્રગતિશીલતા અવતરેલ શબ્દો કદી એ વખત ન થઈ શકે એવી મારી પ્યારી માં. લિખિતન તારા પ્રેમનું પ્રતીક, તારા ગર્ભમાં રહેલી તારી પપ્પાની પ્યારી પુત્રી. બસ આટલું કહી શ્રી વાડોદરિયા પરિવાર જે મારા મામાનો પરિવાર છે, હું તેની ભાણેજ છું. અને જે મને અહીંયા બોલવાનો મોકો આપ્યો તેને મારા લાખ લાખ વંદન. ખૂબ ખૂબ ધન્યવાદ. ખરેખર આપણા પરિવારની આ ભાણી છે, એટલે ભાણી એટલે આપણી દીકરી જ છે. પણ આ દીકરી આજે જે બોલી છે એના મા બાપને ખરેખર 100 ધન્યવાદ, 100 અભિનંદન. આ દીકરીને સ્ટેજ ઉપરથી 2400 રૂપિયા પરિવારે આપ્યા છે. તાળીઓનો ગડગડાટ. પ્રમુખશ્રીને વિનંતી કરીશ